નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આને કહેવાય ભારતીય જનતા પાર્ટીનો ડર। એક તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દીકરા કરોડો રૂપિયાના કૌભાંડ કરી નાખે, ત્યાર પછી ખુલાસાઓ બહાર પડે, ખુલાસાઓ બહાર પડ્યા પછી વિપક્ષના નેતાઓ એમનો વિરોધ કરે અને રજૂઆત કરવા માટે મંત્રી પાસે જાય તો એમની અટકાયત કરવામાં આવે। એટલે આને કહેવાય ભારતીય જનતા પાર્ટીનો ડર। આ ડર આમ આદમી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટીને કાયમ રહેવો પડે। દોસ્તો, હું તમને જે વિડીયો બતાવવાનો છું, વિડીયો ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચ્ચુ ખાબડના દીકરાએ કરોડો રૂપિયાના મનરેગામાં કૌભાંડ કરી નાખ્યા। જનતા રાત દિવસ મહેનત કરે, ટેક્સ ભરે, જનતાના પૈસા લોકો ઘર ભેગા કરે, પોતાની તિજોરીઓ ભરે, છતાંય જનતાની આંખો કેમ નથી ઉઘડતી, મને આજ સુધી એ નથી સમજાતું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા મંત્રીને એકદમ શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે જાય છે। વિચાર કરો તમે, આ એ ભારત દેશ છે કે જ્યાં તમે કરેલા કૌભાંડની રજૂઆત કરવા પણ ના જઈ શકો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને જે સત્તા જેની છે એની પાર્ટીનો નેતાના દીકરાઓ આવા મોટા મોટા કૌભાંડો કરે છે। ત્યારે આ રજૂઆત કરવા માટે રાજુભાઈ કરપડા જ્યારે ઘરેથી નીકળ્યા હતા, રસ્તામાં જ એમની પોલીસે અટકાયત કરી લીધી। આ ભારતીય જનતા પાર્ટીનો ડર છે અને અટકાયત કર્યા પછી રાજુભાઈ કરપડા અને પોલીસ વચ્ચે શું માથાકૂટ થઈ, આવો જરા આપણે વિસ્તારથી રાજુભાઈને સાંભળીએ। बराबर है, पर त्याथी सीएम जता रहे। हमें रोड तो साइड में खाली कर दीधो, हमें कोई डिस्टर्ब नहीं करता, रोड चालू है। थोड़ी साइड में ले लो, એટલે પાછળ જે અટકાણું છે ટ્રાફિક પર, ક્યાં અટકાણું છે ટ્રાફિક? એ અમારી થોડીક લઈ લો, આગળ થોડીક લઈ લો, થોડીક આગળ લઈ લો, અને પાછળ દબાઈ દો। પોલીસ સ્ટેશન આવવાનું પણ શું કામ આવવાનું? અમે કોઈનો વિરોધ કરવા જઈએ છીએ? મેડમ કેમ રોક્યા? મતલબ શું પોલીસ સ્ટેશન? અમને પણ રોક્યા શું કામ? પણ અમે નથી કોઈ કાળો વાવટો નહીં, શાંતિથી અમે કોઈ એજન્ડા અમારે એવું કામ કરવાનું છે। सहयोग કરીએ છીએ કામમાં, આપણે સહયોગ ના થાય। हमारी बात ये
રજૂઆત કરવા જઈએ છીએ કે મંત્રીના દીકરા જ્યારે કરોડો રૂપિયાના કૌભાંડમાં પકડાયો હોય ત્યારે એનો બાપ જ્યાં સુધી મંત્રી હોય ત્યાં સુધી દીકરા પર કાર્યવાહી કેવી રીતે થાય? તો બચુ ખાબડના રાજીનામાની અમે મુખ્યમંત્રીને હાથ જોડીને રજૂઆત કરવા જઈએ છીએ. 100% હોય તમને મળતા નથી. ગાંધીનગર વારંવાર સમય માંગીએ તો મળતા નથી. તો જયારે અહીંયા જિલ્લામાં આવતા હોય ત્યારે તો અમે શાંતિથી મળીએ. ખાબડના છોકરાઓના કારણે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ મનરેગામાં થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા ચોટીલાના પીપરાળીમાં 12 આરોપી દિવસ પકડાયા છે. આખા જિલ્લામાં કૌભાંડ થયું, આખા રાજ્યમાં થયું. દરેક જગ્યાએ બાજુ ખાબડના છોકરાઓએ વહીવટદારો નિમણૂક કરી છે. અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ. તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છો. અમે વિનંતી કરીએ તમને અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો. અમારે કોઈ જાતનું કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી. તમારે પકડવાના છે. બધું ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ શકે? રજૂઆત નહીં પણ ધ્યાનમાં રાખવા મુખ્યમંત્રી અમને સમય નથી. વાત નથી સાંભળતા મુખ્યમંત્રીની વાત છે. આ લોકશાહી તમે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી પ્રણાલી છે લોકશાહીની. આપણે લોકશાહી તમે વાત કરવી છે. મુખ્યમંત્રીની વાત રાજુભાઈ આપણે બધા પોસ્ટાઓ તમે જે 5 જણા છો એમને આપણે મળાવી વાત નથી બરાબર છે પણ આ જે સિસ્ટમ છે ને આ ખોટી વાત છે. 100% આવી જાવ રાજુભાઈ. તમે ઉપરી અધિકારી વાત કરાવો. કેવલભાઈ સાચી વાત છે સાહેબ પણ અમારે એક વિપક્ષમાં છીએ અને સરકારમાં બેઠેલા મંત્રીના છોકરાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને મૂંગા બેસી રહીએ, કાંઈ રોડ પર ના આવીએ, સીએમને ન મળીએ તો મતલબ શું છે? અમે પણ ઈચ્છીએ છીએ કે અમારે કોઈ રાજકારણ સાહેબ આમાં કરવું નથી પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમને કરીએ કે આ મંત્રીનું રાજીનામું તો લેવું જોઈએ. આપું ઓકે શું કહેશો રાજુભાઈ આજે આ બીજા ના ઉતારતા ભાઈ રહેવા દો, બંધ કરી દો ભાઈ. જો રાજુભાઈ ઓકે કોણ પછી ચાલુ કરી. ઓકે ભાઈ. બેરોજગાર લોકો અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવે છે. આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે. ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે. માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે. અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર
બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે. તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા. છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી. એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે. જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે. પરંતુ તંત્ર દ્વારા કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે. બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો. છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી. ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી. તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે. ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે. એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે. જી આવી જાઓ, હાલો. હે હાલો દાદા ટૂંકું જો. ઓકે હાલો. મુદ્દાની મુખ્ય વાત તો રાજુભાઈએ કરી, પણ આજે અહીંયા અમને ગેબનસા પીરે વઢવાણથી મુખ્યમંત્રી જયારે આવે છે તો મુખ્યમંત્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી છે, અમારા પણ મુખ્યમંત્રી છે. અને અમે લોકો જાગૃત નાગરિક તરીકે એ લીંબડી જયારે આપણા જિલ્લામાં આવતા હોય, અમને તો સમય આપતા નથી ત્યાં, પણ આપણા જિલ્લામાં આવતા હોય ત્યારે એ રજૂઆત સાંભળવા આવી રહ્યા છે. તો આ દેશમાં લોકશાહી પ્રવર્તે છે કે નહીં, પહેલો પ્રશ્ન તો એ છે કે શાંતિથી રજૂઆત પણ ન કરી શકાય, ખાલી હાથે જાઓ અને યોગ્ય વાત કરો. એક મંત્રી છે તમારી કેબિનેટમાં છે, એના સંતાનો વિરુદ્ધ મોટો આક્ષેપ છે, 71 કરોડનું કૌભાંડ પકડાણું છે અને એમ કહેવાય છે કે આખા રાજ્યમાં વ્યાપી છે આ કૌભાંડ. તો કમિટી નીમવી જોઈએ અને કમિટી નીમી નિષ્પક્ષ જાંચ કરવાની હોય તો ચાલુ મંત્રીના સંતાનો ઉપર નિષ્પક્ષ જાંચ થઈ શકે. તો નૈતિકતાના ધોરણે સૌથી પહેલા તો બચુભાઈનું રાજીનામું મુખ્યમંત્રીએ લઈ લેવું જોઈએ ને માત્ર એટલી જ એ સદબુદ્ધિ દેવા માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીને કહેવા જઈએ છીએ. એ કહેવા માટે પણ જો રોકટોક થતી હોય તો મને સંદેહ થાય છે કે આપણે શું લોકશાહીમાં આજે જીવી રહ્યા છીએ કે લોકશાહીની બહાર નીકળી ગયા, સન્મુખ હથિયારશાહીમાં આવી ગયા છીએ. હાલો. એજન્ડા સાથે અમારી ગાડી ભાઈ ક્યાં છે કમલેશભાઈ? રાજુભાઈ આવી જાઓ. રાજુભાઈ અહીંયા જ આવી જાઓ, આગળ જ આપણે ગાડી લઈને ના જવા દે, હાલીને જવાનું છે. ગાડી રોકે છે, હાલીને ગાડીમાં તો આક્ષેપ કરે અમારી ઉપર. આમ હાલો હાલો. તો હું કહેવા માંગુ છું દરેક જનતાને કે જાગૃત બનો. કૌભાંડો મોટા મોટા કરે છે છતાં તમે એની રજૂઆત કરી નથી શકતા, એના વિરુદ્ધ તમે કઈ ચર્ચા કરી નથી શકતા. જો તમે ચર્ચા કરશો તો પોલીસ અથવા ઈડીસીડી ની રેડો તમારા ઘર ઉપર આવી જશે. એટલે કહેવાનો મારો મતલબ એક જ છે, જનતા પાસે હવે એક જ રસ્તો રહ્યો છે, પરિવર્તન. જ્યાં સુધી તમે પરિવર્તન નહીં લાવો ત્યાં સુધી આ બધું જ તમારે જોવાનું છે. તમે મહેનત કરો છો, તમારી મહેનતના પૈસાનો તમે ટેક્સ ભરો છો, એ ટેક્સના પૈસામાં કરોડો રૂપિયાના કૌભાંડ કરી પોતાની તિજોરીઓ ભરે છે. આ ક્યાં સુધી તમે જોતા રહેશો? તમારી આવનારી પેઢીને તમે શું જવાબ આપશો કે આટલા આટલા મોટા મોટા કૌભાંડો થતા હતા છતાંય તમે જોતા જ રહ્યા? તમારામાં કદાચ બોલવાની હિંમત ન હોય પણ ચૂંટણી ટાણે તો તમે પરિવર્તન લાવી શકો કે ન લાવી શકો. એટલે જાગૃત બનો દોસ્તો. આવી રીતે કરોડો રૂપિયાના એક પછી એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કૌભાંડો સામે આવે છે. તમે વોટ આપો છો, એ લોકો વોટની ભીખ માંગે છે. વોટ આપનારો કાયમને માટે દુખી રહે છે. વોટની ભીખ માંગનારો એક જ વખત ભીખ માંગે છે અને 5 વર્ષમાં એટલી સંપત્તિ એકઠી કરી નાખે છે કે જેની 2 પેઢીઓ તરી જાય. એટલે જાગૃત તમારે બનવાનું છે.
વધારે નહીં વિડીયોમાં. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, અને લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય